મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ છે, તો એના પર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી. જય માતા. ખૂબ મહેનત કરી છે, એ માતા પિતાને દુખી કરી અને તમે પ્રેમ લગ્ન કરી અને ક્યારેય ખુશ અને ક્યારેય સુખી નહીં રહી શકો. પોલીસ પણ હાજર હતી, પોલીસ ખાસી સંખ્યામાં હાજર હતી, છતાં એમને અમોને છેતરીને પાછળથી ઘા કર્યા. ગુજરાતના જાણીતા કલાકાર કિંજર રબારી અશોક કુમાર ચૌધરી સાથે ભાગી ગયા હતા. ત્યારે રબારી સમાજના આગેવાન એવા દિનેશભાઈ દેસાઈએ કિંજર રબારીને કીધું કે મા બાપને દુઃખી કરીને તમે પ્રેમ લગ્ન કરો છો તો તમે ક્યારેય સુખી નહીં થઈ શકો. દિનેશભાઈ દેસાઈએ કિંજર રબારીને શું કીધું જો મિત્રો. નમસ્તે મિત્રો, હું આપ સૌનો મિત્ર દિનેશ દેસાઈ. અત્યારે હાલ એક અગત્યનો વિષય અને અગત્યની ચર્ચા ગુજરાતમાં ચાલી રહી છે અને એ વિષયની ચર્ચા ઉપર આપ સૌની સમક્ષ હું આવ્યો છું. મિત્રો, આ પ્રેમ લગ્નનો વિષય ગુજરાતમાં આંતરજ્ઞાતીય મેરેજ કરવા અને પ્રેમ લગ્ન કરવા આ વિષય ખૂબ ચરમસીમાએ છે. હું આ પ્રેમ લગ્નનો વિરોધી નથી પણ સમર્થક પણ નથી. એટલા માટે નથી કે જો અગર તમે પ્રેમ કરવા માટે સક્ષમ છો, પ્રેમ કરવામાં તમે દરેક યુવાન અને દરેક યુવતી પ્રેમ કરવામાં પોતાની મર્દાનગી બતાવે છે, તો એ જ મર્દાનગી તમારે તમારા માતા પિતાને કન્વિન્સ કરવામાં બતાવવી જોઈએ. કારણ એનું એ છે કે જે માતા પિતાએ તમને પેટે પાટા બાંધી અને મોટા કર્યા છે, તમારા માટે ખૂબ તકલીફો વેઠી છે, ખૂબ ઉજાગરા કર્યા છે અને તમને આગળ વધારવા માટે જેને ખૂબ મહેનત કરી છે, એ માતા પિતાને દુઃખી કરી અને તમે પ્રેમ લગ્ન કરી અને ક્યારેય ખુશ અને ક્યારેય સુખી નહીં રહી શકો. એટલે દરેક મિત્રોને વિનંતી છે, દરેક પ્રેમીઓને વિનંતી છે કે આંતરજ્ઞાતી અગર તમારે મેરેજ કરવા છે તો તમે તમારા માતા પિતાને પહેલા કન્વિન્સ કરો. માતા પિતાની મંજૂરીથી જ તમે લવ મેરેજ અને પ્રેમ લગ્ન કરો એવી વિનંતી કરું છું. કારણ એનું એવું છે કે ખરેખર પરિસ્થિતિ ખૂબ ખરાબ તરફ વધી રહી છે. પરિસ્થિતિ હજુ પણ આનાથી બગડી શકે છે. દરેક સમાજને આ સિચ્યુએશનનો સામનો કરવો પડે છે, આ તકલીફનો સામનો કરવો પડે છે. એટલે મારી ગુજરાત સરકારને પણ વિનંતી છે કે જે આ પ્રેમ લગ્ન નોંધણી માટેનો જે નવો કાયદો ગુજરાતમાં આવી રહ્યો છે ને આવવાનો છે, એ કાયદો ઝડપથી ગુજરાતમાં લાગુ થાય, એનો લાભ દરેક સમાજને, દરેક પરિવારને અને દરેક કુટુંબને મળશે. અને આ કાયદો આવવાથી કોઈ પણ વિરોધ થવાનો નથી, એટલા માટે કે દરેક પરિવાર અને દરેક ગુજરાતની 5.5-6 કરોડની જનતા છે એ આ કાયદો આવવાથી રાજી છે અને રાજી જ થશે. એટલે ગુજરાત સરકારને વિનંતી કરું છું કે ઝડપથી આ કાયદો ગુજરાતમાં લાગુ થાય. રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે ઝઘડો થયો, તો ઝઘડા વિશે રબારી સમાજના યુવાને શું કીધું જો. હર હર મહાદેવ, જય અર્બુદામાં, જય હર્ષિદમાં. જે 2 દિવસ પહેલા હું વિડીયો બનાવ્યો હતો અને આજે સંમેલનમાં અમે હાજર રહ્યા અને સંમેલનમાં અમે હાજર રહીને ત્યાં ગામમાં ગયા અમારો હક લેવા, પરંતુ અમે શાંતિથી અને એ રીતે એક વર્તનથી અને એક સંસ્કારથી અમે વાત કરી રહ્યા હતા. છતાં પણ નિર્ણય લેવાના એક બહાનું કરી અને અમને ગામમાં બોલાવ્યા. પછી એમને કીધું કે ભાઈ અમારા આગેવાનો આવે છે, તમે રાહ જુઓ. તો અમે રાહ જોતા હતા અને એમના કોઈક આગેવાન આવ્યા પણ અને પોલીસ પણ હાજર હતી, પોલીસ ખાસી સંખ્યામાં હાજર હતી, છતાં એમને અમોને છેતરીને પાછળથી ઘા કર્યા. અને ભાઈ મારે બીજું કોઈ કહેવું નહીં, પણ બનાસકાંઠાના કોઈ પણ ચૌધરીનો આજ પછી મારા ઉપર વિશ્વાસ ઉઠી ગયો છે મારો. અને આ જે રૂની ગોમ 64 નું એક ગોળ, એને મારે એટલું જ કહેવું કે ભાઈ તમારો 64 નો ગોળ આખા ચૌધરી સમાજમાં સૌથી મોટો ગોળ, છતાં તો અમે 64 જણા નતા અને હતા તો એ તમે શું કરી નાખ્યું? તમારા 3 થી 4 સમાજના યુવાનો ઘાયલ થયા, છતાં તમે ઉભા રહ્યા, તમે કશું ના કરી શક્યા. અને પોલીસને પણ એટલું કહેવું કે તમે પોલીસ એક અમને પ્રોટેક્શન આપે, પણ ગુજરાત પોલીસને થઈ ગયું કે અમને કોઈ પ્રોટેક્શન નહીં આપી શકતું. અને ટીયર ગેસ પણ મારા સમાજના લોકો જે મને બચાવવા આવતા હતા એમના ઉપર છોડ્યા. એ તો કઈ રીતની ભાઈ એક પેલું કહેવાય તમારું. બીજું પોલીસનું આજે એક તરફી એક વર્તન જોવા મળ્યું, એનું મને બહુ જ દુઃખ થયું. પોલીસ અને સામેવાળાએ પણ જેને મારા ઉપર હુમલો કર્યો અને મારા 2-3 બીજા પણ મિત્રો ઘાયલ થયા, એમને મારે એટલું સામેવાળાને કહેવું કે ભાઈ તમે અમને કહી દીધું હોત કે અમે તૈયારીમાં છીએ તો અમે પૂરેપૂરી તૈયારીમાં આવત. અને અમે કોઈ એ નતા, પણ તમે અમને છેતરીને બોલાયા
કે ભાઈ અમારે સમાધાન કરવું છે, અમારા આગેવાનો આવે છે તો તમારા આગેવાનો તો જ આના મારા સમાજના આગેવાનો કેવું છે કે ભાઈ શંકરભાઈ તમે એવડી મોટા પદ ઉપર બેઠા, તમારી છોકરીને એક ન્યાય નહીં અપાઈ શકતા? અને ન્યાયની વાત તો પણ છોડો, પણ તમારા સમાજના ઉપર પોલીસ અને સામેવાળા સમાજના લોકો છેતરીને હુમલો કરે તો તમે કશું નહીં કરે. અને આ લોહિયાળો મારું આટલું લોહી, મને કશું પણ મારું લોહી વહ્યું એનું એક પણ આટલું પણ દુઃખ નથી, અને મને વાજ્યું એનું પણ દુઃખ નહીં. સમાજ માટે કર્યું હું. દુર્ગાબેન કરીને અમારો એક બેન જે આવ્યો હતો, એમની તમે ગાડી તોડી અને એમને પણ હુમલો કર્યો એમના ઉપર. એટલે મરદ થઈને તમે કોઈ છોકરીને મારો, એક દીકરીને મારો, બેનને મારો, એ કેટલા સુધી યોગ્ય વાત છે? બીજી વાત કે તમે કીધું હોત તો અમે પૂરેપૂરી હથિયાર લઈને અમે અમારી તૈયારીમાં આવત, પણ તમે અમને છેતરીને માર્યા. એટલે એવું ના સમજતા કે અમે કોઈ માર ખાઈને નીકળી ગયા. અમે બધું એક્શન લેવાની તૈયારીમાં જ છીએ. બીજું મારે એ કહેવું કે મીડિયા જે ખોટું ફેલાઈ રહી છે કે પહેલો ચૌધરી સમાજે હુમલો કર્યો, એ તદ્દન ખોટી વાત છે. પહેલો હુમલો યુવાના દ્વારા કરવામાં આવ્યો. પહેલો હુમલો અમારા એક બૂન, એક અમારા બેન પર હુમલો કરવામાં આવ્યો. પહેલા એમની ગાડી તોડવામાં આવી અને તમારા સમાજના એક ઘણા લોકોએ એક બેનને મારી. એવી તમારી મર્દાનગી. અને તમે જે કર્યું એ બરોબર છે, પણ હવે જે થાય ન ભોગવવા તૈયાર રહ્યો. જય માતાજી. કિંજર રબારીએ તેમના પ્રેમ લગ્ન વિશે વાત કરતા શું કીધું જો? જય માતાજી, જય દ્વારકાધીશ. કાલે જ મેં એક વિડીયો અપલોડ કરેલો, જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે. મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું. છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું. બરાબર? તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું. જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે, એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું. બરાબર? અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે, સમાજવાળાઓ લોકોએ, કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું. તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે મને એ નથી સમજાતું. આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણે બધું એક્સેપ્ટેબલ હોય છે. જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ. તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો, બહુ સારી વાત છે કે સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં, સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે. બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની જ છું. અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું, અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે. અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ. અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ હતી કે હું સમાજની દીકરી છું, અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ છે. તો એના ઉપર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી. જય માતાજી, જય દ્વારકાધીશ.